ઉગે ને એ પાછું વાવી દઈશું. હા ઉપા છે ને એવડે ડાળા છે ને વાસેટીનો વેલો વાવેલો છે ને તો એની માથે સડી જાય ને એટલે કટકામાં ઉપર કરી નાખાશે. મમ્મી આપણા આપણા 10 કે પૂરા થઈ ગયા ને. હા તને જાવ છું. ટાટા હું ને ટાટા બાય બાય. આ ખોટું કે હા બધા હલે એને નીકળી જવાનું. તાર રમવું તોય રમવા મેં ભાઈને જવું છે ધોકડવા. રેનકોટ લેવાનું છે તારે? જય માતાજી. અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. અને અમારે આજ છે ને રજા છે. રુદ્રકાનાને ભણવા જવાનું છે અને અમારે પપ્પાને જ રજા છે એટલે ઘરે છે. અને આજ મોટો મોટો બ્લોક ચાલુ કર્યો છે. અને આજ અમારે વસંતબેન છે ને ક્યાં જાય છે ને તમારા બ્લોકમાં બન્યું રહેવાનું છે એટલે તમને ખબર પડી જશે. મેકવા જવાના છે, બસમાં બેહાડવા જવાના છે એટલે બ્લોકમાં બન્યા રહેજો. રોંઢે જઈશું બેહાડવા. હા રુદ્ર ધોકડવે બેન અમારે બધું લઈ લઈને વસ્તુ ને અમારે મારા પપ્પા આવ્યા છે ઘરે અને મારે છે ને આ બધી વસ્તુ પેક કરવાની છે. બધું મેં કાઢ્યું છે અમારે બેન હાટું. જો મારા બેન હાટું અને મારા જેઠ ને બધા અહીંયા રહે છે ને તો એને હાટું મોકલાવીએ આપણે. કોઈ દી નથી મોકલાવ્યું. કોઈક જાય તો મોકલે ને હોય તે જ ન કોઈ સુરત જતું હોય એટલે આપણે છે ને મોકલાવાનું છે. પપ્પા શું કરવા માંડ્યા? શું કરું? અગસર કાઢે. બકાલું બધું નીકળ્યું કે નથી નીકળ્યું? નીકળ્યું છે. આ ગવાર નીકળ્યા. ગવાર ઉગી જાય. ભીંડા સોળા નીકળ્યા. આ સોળા ભીંડા નથી દેખાતા હોય ક્યાં. દબડાઈ જાઓ. તુવેર ને એવું બધું મેં આમાં નાખ્યું હતું પણ ભીંડા કોક કોક નીકળ્યા છે, બહુ નહીં. આ સોળા ને એ વધારે નીકળી ગયું છે. તુવેર નીકળી ગઈ છે. આ તુવેરને સોડવા કોક કોક નીકળ્યા છે. પાછું આપણે બકાલું હજી સોંપવું પડશે. અને આજ મસ્ત મસ્ત વરાપ નીકળી ગઈ છે. આજ તો પાછું એવું લાગશે ને તો પાછું હજી બકાલું નહીં ઉગે ને એ પાછું વાવી દઈશું. હા ઉપા છે ને એવડે ડાળા છે ને વાસેટીનો વેલો વાવેલો છે ને તો એની માથે સડી જાય ને એટલે કટકામાં ઉપર કરી નાખાશે. કીધું નહીં પડ્યા હતા લાકડા આવના અમારે એમ કે પણ બાંધવાના છે. જમા ઉપર કટકા કરીને કચરો બધો છે ને નાખી દેવાનો. એ જવા દેવાનું. યાની વાટે હતા કે આ તમને આવડું ક્યાં બાંધવાનું છે, નાખવાનું છે કાંઈ એનું ત્રાટૂટ કરવાનું નથી. નળિયા ઉપર જાઓ કચરો કેટલો છે હજી કાઢવાનો છે પણ કાનો કોક સડે તો જ થાય. આમ કાંઈ અમારું વજન તો ખમે નહીં. અને આ બધા બૂટ છે ને બધાને પલળી ગયા હતા. મેં બધા ધોઈ અને જો મેકી દીધા છે. મસ્ત મસ્ત તડકો નીકળ્યો છે ને તાજ સુકાઈ જાય. આ ડાળા ઓલો વાસેટીને વેલા ઉપર સડી જાય. વાસેટીને વેલો છે હું તમને બતાવું. અહીંયા છે વેલો, અહીંયા છે વાવેલો. વાસેટીનો વેલો છે પણ અહીંયા છે ને આમાં પપ્પા ક્યાંય ડાળા ઓલા ખોડી દે ને તો એને માથે સડી જાય. આમ દિવાલે સડે નહીં એવું છે. તડકો મસ્ત મસ્ત નીકળી જશે આજ. અને આપણે હવે છે ને કામ કરીએ થોડુંક ઘણા. પપ્પા શું કરે આગળ બતાવું. તમારે જમાઈને આવું આવડવું જોઈએ ને. આવડે? કાંઈ આવડે નહીં તો ન સડાઈ દીધો હોય કીધું વહેલો. હું કહેતી દોરી કાંક બાંધો ને તો સડી જાય. એને કાંઈ ન આવે. પિંક તુલસીમાં જો મસ્ત થઈ જશે મોટા મોટા. હા ચાલો માં પપ્પા છે ને ડાળા ઓલા હરખા સડાઈ દે ને તો આપણે છે ને રુદ્રકાનાને ભણવા જવાનું છે એટલે એને તૈયાર કરી નાખીએ હવે. ના એ ડાળ આપણે મૂકી દીધી છે.
એટલે બાકી રીગી હતી હમી કરવાની, પણ ઘાવ રીગી છે ને તો તપાઈ નાખીએ આપણે. તું એકલો વયો જાય. હાલ હાલ ત્યાં લઈ લે તારું દફતર. એ ભાઈ હારવાર દફતર લઈ લે. હાલ ભાઈ ને હારવાર વયો જા. કેમ તો તું કહી દે જય માતાજી. મારા ભાઈ જાય. મમ્મી આપણા 10 કે પૂરા થઈ ગયા ને? હા અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં 10 કે પૂરા કરી નાખ્યા છે આપણે તમારા સાથ સપોર્ટથી, અને આપણે 10 કે પૂરા થઈ ગયા છે. અને આપણને ખુશી એટલી છે કે આપણી મહેનતનું ફળ આપણને મળે છે. એટલે અમારા રુદ્રભાઈને જય માતાજી. રુદ્ર કે મારો હોય કે ફોટો બનાવીને મેકી જોઈએ કે મુંગઠવાળો હોય એમ દાંત કઢાવતો હતો આગળ. તો હું કહું તે તારો થોડો હોય મારો હોય મેકવાનો એમ આમ દાંત કઢાવતા હતા. તો એ વહી ગયો છે એવું ભણવા. અને અમારે ઘરે જ છે જો ફોનમાં મહેનત કરે છે. હું છે ને રસોઈ બનાવવા મળી છે ને આપણે છે ને ગૌઠા ભીંડાનું શાક બનાવવાનું છે ને એ તે છાશ વાળું, એટલે આપણે છે ને વઘારે કરી નાખ્યો છે ને હવે છાશ જ નાખવાની છે. જો મસ્ત મજાનું આપણે શાક સડી જાય ને એટલે પછી રોટલા બનાવવાના છે. તાર રુદ્રન કાનો ભણીને આવી જશે એટલે એને જમવા બેહાડી દઈશું ને આપણે જમી લઈશું. પહેલાં તો આપણે રસોઈ બનાવી નાખીએ. હવે બોર્ડનું કામ રિપેરિંગ ચાલુ થઈ ગયું છે. કેમ કે છે ને અમે ચાર્જરની પિન નાખીએ ને એટલે તીંખારા તરત થાય, લાઇટ તરત બધી બંધ થઈ જાય. એટલે આ છે ને રિપેર કરી નાખે. લાઇટ એ નથી આજ, કાપ હોય અમારે આજ ગુરુવાર છે ને એટલે કાપ છે. જો એટલે એ રિપેરિંગ કરે ને તો આપણે છે ને રોટલા કરવા છે. એટલે હવે આપણે છે ને રોટલા બનાવી નાખીએ. હાલો આપણે છે ને આજ રસોઈનું છે ને મોડું થઈ ગયું હતું એટલે રુદ્રકાનાને પહેલાં જ બેહાડી થશે બપોરા કરવા. એક રોટલો છો ને એટલે તરત અને કાના પપ્પાને મેં આપી દીધું ને. હવે આપણે બપોરા કરી લઈને થાળીમાં તો હું તમને દેખાડી દઉં. આજ મેં છે ને તડકો નીકળ્યો એટલે બધા ગોદડા અને નવા કપડાં હતા ને બધા તપાવવા મેં દીધા છે. તો બધા ગોદડા કરી દીધા છે ટેગલો, અને મસ્ત મજાનો તડકો નીકળ્યો છે ને એટલે તપી જાય એટલે પછી આપણે હકેલીને પાછા મેક દેવું. આપણે હવે તપી જાય ને એટલે મસ્ત થઈ જાય ગોદડા. તપાવીને અંદર લઈ લઈશું. આપણી વાદળા થાય જ છે તો કાંઈ નક્કી નહીં બપોર પછીનું. હવે આપણે બપોરા કરી લઈએ. જો બધા બપોરા કરે છે. એવું છે. અને હજી કપડાં જો અહીંયા સુકાય જ છે બધા. તો આપણે છે ને બધું હજી બહાર તપાવવા નાખી દઈએ એટલે મસ્ત મજાના તપી જાય. આજ મસ્ત તડકો નીકળ્યો છે સવારનો. ચાલો અમે થઈ જશે હવે તૈયાર મસ્ત મજાના. અને આપણે ગોદડાને બધું લઈ લીધું છે, કાંઈ નક્કી ન હોય વરસાદનું. અને અમે જઈશું મારા પપ્પાને ઘરે અમારા વસનબેનને બેહાડો. આપણે આ મુદ્દો લઈને જવાનું છે દેવા. કપડાં સુકાય છે ને આપણે આ બધું અહીં ઢાંકી દીધું છે આવી. અને વ્યવસ્થિત બધું મેકશું. મોડું થાય છે એટલે અમે જઈએ. આપણે થેલી લઈ અને મુદ્દા તો અહીંયા તૈયાર જ છે. તૈયાર થઈને જ બેઠા છે. એ આવે છે એટલું તૈયાર કર્યું છે. જો કોણ જાય છે? હું જાઉં. આવું તારે? આવું? હા આવું ને મને લેતા લઈ જાય. મારે એકને જ જવાનું છે. આવ્યો મારી કદાચ તું ક્યાં થઈ જાય? સુરત જવાનું હોય ત્યાં તો થાય ને. તારે થોડું આવું તો મારે જવાનું છે તો હું ક્યાં થાય. હા તમે જાવ છો ને ઘરે? તો હું તો જાવ જ છું. તમે કોઈ ન આવતા જ કઈ કોને રે જાવ છો? હું બસમાં જાઉં છું એકલી. હારે કોઈ નહીં, બસમાં બેસી જવાનું એટલે આપણે સુરત પહોંચી જાય. કોઈ હારે ન હોય ને તો મારું કીધું મારે નથી જવાનું સુરત. કેમ છે? હા તો તાર ન જાવ હોય તો કઈ નહીં. એમ નથી નાખવું. એમ જ નખાવે. હીરા બધા સુરત જાય છે ને છે ને હું હોતે જાઉં છું. ટાટા બાય બાય. આ ખોટું કે
હાસુ હું વસંતને મેકવા ન થાય હું જાઉં છું હાસુ આ બધા જાય છે ને તમે બધા મેકવા આવ્યા કા ટાટા બસ આવે તઈ કહેવાનું તમે જાવ છો કે આને કોઈ લઈ નથી જાતું હજી બસ આવી નથી પણ હવે અમે ઊભા રહી બસ આવશે પછી હું બતાવું આજ મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે હા જો બધે પાણી આમાં આવી ગયું હતું અહીંયા બધે પાણી આવ્યું ને તો જો બધે કચરો આવી ગયો નિશાળ ની તે દિવાલ બધે જો કેવી થઈ ગઈ બધી ફાટી ગઈ કા ઓલી બાજુ પડી ગઈ બધી દિવાલો હું છે ને ઢોરો સડી અને લીમડો લેવા આવીશું મીઠો લીમડો લઈ જાવ ને તો મોકલવા હાટો મસ્ત મસ્ત છે અહીં લીમડો જો હું છે ને લીમડો લઈને આવી ગઈ જો મસ્ત છે ને લીમડો હવે છે ને આપણે થેલીમાં નાખી દઈએ એટલે બસ આગળ પાસે આવી જાય છે ફટાફટ જાવ રુદ્રની અહીં જવા આ બધા રમે હું અહીં નિશાળે આવી ને તો બધા રમે જ રમે છે રુદ્ર તો દડો પસાડે એટલે બધાને હાલવાનું હલી જાય અને જવા નીકળી જાય આ બધા હલે એને નીકળી જવાનું તાર રમવું તોય રમવા મેં તો તાર નીકળી જવાનું બધાને છે ને હવે રજા પડવાનો ટાઈમ છે ને બધાને રમવાની રીસી મજા આવી ગઈ છે જોવા બધા રમે હવે બધા છે ને નાસ્તો કરવાનો જાય છે રોંટાનો નાસ્તો બધા ચાલે બધા નાસ્તો કરવા જા હાલો હવે અમારે બસ છે ને આવવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે તમે છે ને નીકળી અહીંથી હવે બસ આવી ગઈ છે જો બધા સડે છે જો આમ દાદા ઓ બાય જા એ તો ખાલી હતો કોક હાલો હવે બિહાર દીધા ને અમે જઈશું ઘરે ગાડીમાં બેહીને આવ્યા છો સ્કૂટીમાં બેહીને ગાડી લઈને એને જવું છે ધોકડવા રેનકોટ લેવાનું છે તારે જો રુદ્રને છે ને રેનકોટ લેવો છે ને તો એને પપ્પાને એમ કહે છે કે તમે પૈસા લેવા જ લેજો પણ હું રેનકોટ તો લેવડાવી યાર આ એવું છે અમારા રુદ્રભાઈનું કામકાજ લેવો જ પડશે બીજું શું લેવાનું છે બીજું શું લેવાનું છે કાંઈ નહીં ચોપડા તારે મંચુરિયમ લેવા જઈએ આપણે હે બુક ખૂટી જાય તો તારે બુક લેવી પડશે ને તારે ચોપડા રેનકોટ નહીં હા લેવાનું છે રેનકોટ ચોપડા જય ભારત રેનકોટ ને ચોપડા મંચુરિયમ અને મંચુરિયમ વાહ મંચુરિયમ મંચુરિયમ હમણાં ખાધું નથી એટલે મંચુરિયમ હાજરી છે અમારા ભાઈને પાણી મૂકી જ નહીં પેલા કેટલું પાણી હતું પકડવાનું નથી ને પાણી તોડેલું છે ને એટલે બે ભાઈઓને છે ને કળી ખાવી છે ને એટલે કળી લઈ આવ્યા ને બધી વસ્તુ લઈ અને આવી જશે 2 250
હાલો બે અઢીસો અઢીસો કળી ઠીક છે, આમાં હારી નથી. આ ખાવા આપી તમને ઠીક છે, હારી નથી. બે ભાઈઓને ખાવા આપી ઠીક છે, હારી આમાં આપણે પાઉંભાજી લઈ લીધી છે ના બાર. થોડીક વસ્તુ બધી આમાં લઈ લીધી છે ઘરે જઈને બતાવી હવે અહીંથી નીકળી આજે ગાડીમાં ઓઇલ નાખવાનું બાકી છે તને શું ભાવે હે તારે શું લેવું કેવો મસ્ત નજારો છે મસ્ત મસ્ત છે ગાર્ડર બધા જો મોર 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 ખોડિયારમાંનું મંદિર છે અને જાય નદીમાં પાણી આવ્યું હતું ને એ જોઈ લો તમે આ બધી પાણી સંભાળી વિશાળની મંડી હોતે અડધી જ મંડી પડી એમ છુપા છુપ લીધું છે છુપા છુપ કાના શું લીધું કાના મેન્ટોસ એને મેન્ટોસ બોલતા મેન્ટોસ મેન્ટોસ ઓઇલ બદલાવી ને ધગી જા ને ઓઇલ બદલાવ્યું ને ઘરે આવી જાય આપણે છે ને ત્યાં કાંઈ વિડીયો ઉતારી નથી વારા ખાલી વસ્તુ લાવ્યા ને આપણે બતાવી આપણે હું લેવા જતા ને હું લઈને આવ્યા એ તમને હું બતાવી દઉં છું અમે જતા રેનકોટ લેવા રુદ્ર હાટું અને સોપડા તો લાવ્યા જ છીએ બધા હાટું અને બધી વસ્તુ જે નથી ને એ વસ્તુ લેતા આવ્યા અમારે ધોકડવા છે ને કાંક ને કાંક વસ્તુ લેવા જવાનું જોઈએ એટલે સેવડો બનાવવા મમરા ને એવું બધું પૌવા ને એવું બધું લાવ્યા જો ટમેટા લેતા આવ્યા પછી આ તું ગલકા લાવ્યા ભીંડા લાવ્યા મરચાં લાવ્યા અને આ ખલેલા છે અને આમાં મેથીની ભાજી છે આપણે કોથળીમાં અને પાઉંભાજી લાવ્યા છે અરે ખાવા પછી વણેલા ગાંઠિયા છે પૌવા છે ચણાનો લોટ છે અને આમાંય તે સેવ ઝીણી છે કળી અને આમાં ખલેલા છે અને આ જો સોપડા એટલા લીધા છે અને આ સિસ્પેનું છે બે ભાઈ સિસ્પેનું લેવડાવે છે આવી એટલી વસ્તુ લાવ્યા છે એ બધું અને રેનકોટ છે ને બે ભાઈનો પેન્ટ શર્ટવાળા આવે ને એવા લેવા હતા આખા રેનકોટ નહોતા લેવા એટલે આખા રેનકોટ જ ત્યાં બધે હતા એટલે આપણે એ નથી લીધા અને હવે પાછા આમ બહાર ગમે ત્યાં સાહું ને ત્યાંથી મળશે તો લઈ દેવું બે ભાઈને એટલે આપણે હવે છે ને બધું ભરી અને મેકી દઈએ હવે અને અહીં ગોદડા ને એવું બધું બાકી છે ને તો આપણે હકેલીને બધું મેકી દઈએ હવે અમે છે ને વાળું કરવા બેસી ગયા છીએ ને આજે આપણે રસોઈ નથી બનાવી તો આપણે તૈયાર જ લાવ્યા થાય એટલે મસ્ત મજાની રસ આપણે પાઉંભાજી ને વણેલા ગાંઠિયા રુદ્રભાઈના ફેવરિટ કરું દઉં ફૂલ બાકાજી કે રુદ્ર બોલાવે છે હજી તો હમણાં અમે લાવ્યા હતા વણેલા ગાંઠિયા પાઉંભાજી હજી આપણે લીધું નથી અમારા રુદ્ર કાનાને બધાને આપી દીધું છે ને હવે છે ને આપણે વાળું કરી લઈએ અને આ બ્લોગ આપણે છે ને હવે અહીંયા જ પૂરો કરવાનો છે તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય